તો જય માતાજી, આપણે જો આવી ગયા છીએ આજે મારા મમ્મી પપ્પાના ઘરે. જો મારી મમ્મીએ તો મારી હાથે રસોઈ પણ બનાવી નાખી. જો બતાવું, લો બાપા ગયા લાગલો. હાલો જય માતાજી. મારા બેન આવી છે, ભજીયા બનાવું છું. સેમી આવ્યા છે, બળદેવ આવ્યા છે, મનુ આવી છે, સેમી ઝીણી આવી છે, એટલે ભજીયા બનાવું છું. હાલો બધા જમવા. જો આ છોટી બેની આવી છે, આપણે આવવાના હતા ને એટલે. હાય. જો ભજીયા ને એવું બધું મારા બાઈ બનાવી નાખ્યું મારા હાટું. મમરી છે, ભજીયા ને આમાં શાક ને આમાં રોટલી. જો અમારે ઢીંગો પણ ખાય છે. અહીંયા અમારા પપ્પા પણ છે. જો અમારા પપ્પા છે. લો ભજીયા લાગો તો એ પણ ભજીયા ચાલુ કરી દેશે ઉના. તો આપણે આવી ગયા છે આપણા પપ્પાના ઘરે. અચાનક આવવાનું થયું, નક્કી હતું નહીં પણ અચાનક આવવાનું થયું છે. થોડુંક કામ હતું એટલે બન્યા રહેજો બ્લોકમાં. A few moments later. બધાએ જમી લીધું હોય પણ મેં હેને જમવાનો વિડીયો શૂટ નથી કર્યો કારણ કે મારો ઢીંગો બહુ કંદડતો હતો. એટલે જમી તો બધાએ લીધું છે પણ જો મારી મમ્મીએ કેટલા બધા વાસણે ઉટકી નાખ્યા. વાસણ જો કેટલા બધા ઉટકી નાખ્યા. આપણે પોતું કરી નાખ્યું, છોટી બેને વાળી નાખ્યું. તો આપણો ઢીંગો એટલો કંદડતો હતો, એને સૂવા માટે હિસકો નાખ્યો પણ કાંઈ સૂતો નહીં. જો મોઢામાં ટાંગો નાખસ. આપણા સાહેબ થોડુંક કામ પતાવતા હોય અને છોટી બેન જો એની બેબીને લઈને પણ રખડે છે. ઈ બહુ કંદડે છે કા ઢીંગા. ચાલો તો અહીંયા તો જો આમાં જમરૂખડી હોતક છે. જો બતાવું, જમરૂખ હોતા તો નથી આવતા. આમાં મસ્ત મજાના જમરૂખ આવે છે, ગળા ગળા મજ જેવા. સરગવો પણ છે, બારે માસી છે, બારે માસ સરગવો આવે. તો આવું બધું મારા પપ્પાનું ઘર હોય. જો અને જો અહીંયાથી આવું બધું વાવ્યું હોય મારા બાએ. તુલસી છે, પછી હા શું છે આ રિદ્ધિ સિદ્ધિ છે, ધનવેલ છે, પછી લાબરું છે. આવું બધું મારા બા વાવતા હોય. ભાઈ ને ભાઈ બી તો સુરત રહેશે. હા મમ્મી પપ્પા રહેશે. જો આવડો મોટો 2 માખડું તો હોત છે અમારે. તો આવું બધું મારા પપ્પાનું ઘર હોય. તો મારે અચાનક આવવાનું થયું હતું એટલે અમે અચાનક આવી ગયા છીએ. મેં સવારે મારે ઢીંગો બહુ કંદડતો હતો એટલે મેં શૂટ કર્યો નહોતો વિડીયો, એટલે મેં અહીંયા આવીને શૂટ કર્યું. તો મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો આપણે હવે જઈએ છીએ ઘરે અને મમ્મી પપ્પાને કહી દીધું બાય બાય. જો બસ જવું હો, મોડું થાય. ઠેલો લઈ લે તારો. તો હવે હું જાઉં છું ઘરે આપણે. તો બિના રહેજો તમે બધા બ્લોકમાં. 2 hours later. તો આપણે પહોંચી ગયા હોય આપણા સાસરિયામાં. તો અહીંયા તો જો ખીસડો દેવા આવ્યા હતા મારા સાસુને, પણ અમે આવ્યા હતા મહેમાન તો વી ગયા. તો ઘણું બધું લાવ્યા છે મારા સાસુ માટે. જો આવું બધું લાવ્યા છે. જો મણ ચોખા લાવ્યા, પછી પાપડ લાવ્યા, પછી કેળા લાવ્યા, પછી આ મારા માટે ભૂંગળા બટેકા લાવ્યા. આમાં ચોખા છે. આ મમરી તો મારી મમ્મીએ આપી હતી. મારા માટે બોરા લાવ્યા, ઝીણા બોરા, મોટા બોરા, પોપૈયો એ મારા સાસુ માટે લાવ્યા. આ મારા સાસુ માટે લાવ્યા શેરડી. તો ખીસડો તો મારા સાસુને આવી ગયો છે. જો દૂધ ને છાશ પણ લાવ્યા, એમને ઘરના ઢોરા છે એટલે. તો એમને કાયમ એટલો બધો ખીસડો આવે છે. તો હું તો આવી હતા મહેમાન તો વી ગયા. અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે નવા બ્લોગ સાથે. જય માતાજી. હા 200 રૂપિયા આપ્યા તો કેવું ભૂલી ગઈ. મારા સાસુને બીજા ભાઈએ તો 200 રૂપિયા આપ્યા. એમ કરીને 600 રૂપિયા આવ્યા. અને આવું કેવું ભૂલી ગઈ હતી એટલે અત્યારે મેં કીધું. તો જય માતાજી.